નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સજીવ સૃષ્ટિની અંદર આપણે ફર્સ્ટ પીરિયડની અંદર થોડી માહિતી મેળવી ચૂક્યા છીએ, જેમ કે સજીવો શું છે, સજીવો ક્યાં રહે છે, કેવા હોય છે, કેવા લક્ષણો ધરાવે છે. સજીવના લક્ષણો વિશે વાત કરી કે ભિન્નતા, સજીવ પ્રજનન કરે છે, વિકાસ કરે છે, વૃદ્ધિ કરે છે, પ્રતિક્રિયાઓ દર્શાવે છે. તો આ સજીવોને એક ચોક્કસ નામ આપવાની જરૂરિયાત શા માટે ઉપસ્થિત થઈ અને નામ આપવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે. લિનિયસ દ્વારા આપવામાં આવેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા અને નામકરણ આપવા માટેના નિયમો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે આપણે આગળ વધીશું અને વર્ગીકરણ શું છે અને કઈ રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જોઈએ આપણે આપણી ફર્સ્ટ સ્લાઇડ વર્ગીકરણ વિશે. વર્ગીકરણ એટલે કે બધા જ સજીવોનું નામકરણ કરવાનું શક્ય ન પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવવામાં આવે. આ કાર્ય પદ્ધતિને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે ઘણા સજીવોને જોતાની સાથે આપણે કહી શકીએ છીએ કે આ વનસ્પતિ એ છોડ છે, શ્રુપ છે, વૃક્ષ છે. કોઈ કીટક હશે તો આપણે એને ઓળખી શકીએ કે આ કીટક વર્ગનું પ્રાણી છે, ઉડી શકે છે, કદ એનું નાનું હોય છે, નાની પાંખો ધરાવે છે વગેરે જેવા લક્ષણોને આધારે એનું નામકરણ એટલે કે એનું જાતિ, પ્રજાતિ અને વૈજ્ઞાનિક નામ સુધી આપણે ન પહોંચીએ, પરંતુ જૂથ વહેંચણી તો આપણે સરળતાથી કરી જ શકીએ છીએ અને એની માટે જરૂર હોય છે તેના લક્ષણો વિશેની જાણકારી આપણને હોવી જોઈએ. આમ વર્ગીકરણ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. મેં તમને કહ્યું તે પ્રમાણે કે સજીવના લક્ષણો જે આપણે પ્રાથમિક લક્ષણો જાણતા હોઈએ તો આપણે તે પ્રમાણે તેમને અલગ કરી શકીએ છીએ. જેમ કે આપણી સામે કોઈ સજીવ છે તો એ વનસ્પતિ છે કે પ્રાણી છે, એ આપણે કઈ રીતે નક્કી કરીશું કે વનસ્પતિ હશે તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું હશે, પ્રાણી હશે તો એ ક્રિયા તે નહીં કરતું હશે, વનસ્પતિ હશે તો એ પ્રચલન નહીં કરતી હશે, પ્રાણી હશે તો એ પ્રચલન કરતા હશે, વનસ્પતિ સ્વાવલંબી હશે, પ્રાણીઓ પરાવલંબી હશે. આવા જે પ્રાથમિક લક્ષણોની માહિતીઓ છે તે દ્વારા આપણે દરેક સજીવોની જૂથ વહેંચણી કરતા હોઈએ છીએ. તે સિવાય કૂતરા, બિલાડીઓ, કીટકો આવા અલગ અલગ જૂથોમાં દરેક સજીવોને આપણે વર્ગીકૃત કરતા હોઈએ છીએ. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. જેમ કે આપણે ચર્ચા કરીએ કે કૂતરો, તો કૂતરાની ચર્ચા કરતાની સાથે આપણે તેના લક્ષણો સાથે વણાઈ જઈએ કે એના લક્ષણો શું હોઈ શકે. તો એ સસ્તન વર્ગનું પ્રાણી છે, તો એની શરીર ઉપર રૂંવાટી હશે, બચ્ચાને જન્મ આપતું હશે, તેના કાન બહારની તરફ એટલે કે બાહ્ય કર્ણ ધરાવતું હશે વગેરે જેવા લક્ષણો સાથે આપણે તરત જ જોડાઈ જઈએ છીએ. તેમજ આપણે વાત કરીએ આલ્સેશિયન એટલે શું, તો કે આલ્સેશિયન એ કૂતરાની એક જાતિ છે. તો એની ચર્ચા કરીએ તો આપણા મગજની અંદર તે પ્રકારનું પ્રાણી આવી જાય છે. તે જ રીતે જે પ્રાણી જૂથની ચર્ચા કરીએ તે પ્રાણી જૂથ વિશે આપણે ચર્ચા કરવા માંડીએ છીએ, તેના વિશેની એક છબી આપણા માનસપટ ઉપર આવી જાય છે. વનસ્પતિ વિશે જો આપણે ચર્ચા કરીએ તો ઘઉં વિશે ચર્ચા કરીએ તો ઘઉંની વાત કરતાની સાથે આપણા મગજની અંદર આવી જાય કે ઘઉં એટલે એક નાનો છોડ હશે અને નિશ્ચિત ઋતુની અંદર અમુક જ સમયની અંદર પોતાનું સમગ્ર જીવન આટોપી લેતું હોય છે. એટલે કે તે બહુ વર્ષાયુ વનસ્પતિ નથી, પરંતુ એક વર્ષાયુ વનસ્પતિ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. આમ કોઈ પણ સજીવ, ભલે એ પછી કૂતરા હોય, બિલાડી હોય, સસ્તન હોય, ઘઉં, ચોખા, વનસ્પતિ કે પ્રાણીઓ, તો આ સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડવામાં આવેલી છે અને આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે આપણે શબ્દ વર્ગક વાપરીએ છીએ. વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને છે, ઘઉં પણ એક વર્ગક જ છે. તે જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ આ બધા જ વર્ગકના વિવિધ સ્વરૂપો છે. આપણે જાણીએ કે કૂતરું એ સસ્તનનો અર્થ થાય સ એટલે સાથે અને સ્તન એટલે સ્તનધારી પ્રાણીઓ તમામ એને આપણે સસ્તનની અંદર સમાવિષ્ટ કરીએ. ભલે પછી એની અંદર કૂતરા હોય, ગાય હોય, બકરી હોય, મનુષ્ય હોય કે મહાકાય, હાથી હોય, આ બધાનો સમાવેશ આપણે સસ્તન વર્ગની અંદર કરતા હોઈએ છીએ. આથી પ્રાણીઓ, સસ્તન
અને કૂતરા જુદી જુદી રીતે જુદા જુદા સ્તરે જુદા જુદા વર્ગકોની અંદર આપણે એમને રજૂ કરતા હોઈએ છીએ. વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. કોઈ પણ સજીવનું જ્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ તો અલગ અલગ લક્ષણોને આધારે ચોક્કસ પદ્ધતિઓને આધારે એને અલગ અલગ ગ્રુપમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. વર્ગીકરણ વિદ્યાની જો ચર્ચા કરીએ તો વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. સજીવોના કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી ખૂબ જ આવશ્યક છે અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસને આધારે જ શક્ય બનતી હોય છે. કોઈપણ સજીવનું વર્ગીકરણ કરવું હોય તો તેની અંદર લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ, નામકરણ એ વર્ગીકરણ અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. જેની અંદર લક્ષણીકરણ એટલે કે તે સજીવના લક્ષણો વિશે આપણને માહિતી હોવી જોઈએ. બાહ્ય લક્ષણો પરથી ખ્યાલ આવવો જોઈએ કે વનસ્પતિ છે કે પ્રાણી છે. વનસ્પતિ છે તો એ છોડ છે, શ્રુપ છે, વૃક્ષ છે, કયા પ્રકારના પુષ્પો ધરાવે છે, કયા પ્રકારની વનસ્પતિ છે, બીજ ધરાવે છે કે નથી ધરાવતી, પુષ્પ ધારણ કરી શકે છે કે નથી કરી શકતી, લીલ છે, ફૂગ છે એ કોઈ બીજા પ્રકારની વનસ્પતિ છે. આવા વિશિષ્ટ લક્ષણો જો આપણે જાણતા હોઈએ તો વનસ્પતિનું વર્ગીકરણ શક્ય બને છે. તેથી પ્રથમ આપણે લક્ષણીકરણ વિશે માહિતી મેળવતા હોવા જોઈએ. ત્યારબાદ ઓળખ વિધિ એટલે કે તેની ઓળખ, આઈડેન્ટિફિકેશન આપણે સરળતાથી કરી શકતા હોવા જોઈએ કે એ કયા કક્ષાની અંદર આપણે એને મૂકી શકીએ. વર્ગીકરણ એનું ક્લાસિફિકેશન કઈ રીતે કરીશું, કયા ગ્રુપની અંદર એને સમાવિષ્ટ કરીશું તે, એનું નામ કઈ રીતે આપવું, નોમેનકલ્ચર કઈ રીતે કરવામાં આવે છે તે, આ બધા લક્ષણોને આધારે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. આપણે વાત કરીએ આપણું શરૂઆતનું વર્ગીકરણ કયા પ્રકારનું હતું તો વર્ગીકરણની કોઈ નવી બાબત હોતી નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવા માટે વધુ ને વધુ રસ દાખવવા માંડ્યો. શરૂઆતના દિવસોમાં માનવી પોતાની પાયાની જરૂરિયાતો એટલે કે જ્યારે આદિમાનવ સ્વરૂપે એ આમથી તેમ ભટકતું જીવન ગુજારતો તે સમયે તે ખોરાક, પહેરવા ઓઢવા, આશ્રય આવા બધા સ્ત્રોતોને શોધતો હતો. એટલે કે એનું જે શરૂઆતનું વર્ગીકરણ હતું તે તેની ઉપયોગિતાને આધારે હતું. ત્યારે એને જ્ઞાન કે એવી કોઈ ચીજ વસ્તુઓ માટેની ભૂખ કે હૂંફ ન હતી, પરંતુ તે પોતાની ઉપયોગિતા, એને કઈ વસ્તુની જરૂરિયાત છે તેના આધારે તે પ્રાથમિક કક્ષાનું વર્ગીકરણ દરેક સજીવો કરવાની શરૂઆત થઈ હતી. આપણે હવે ચર્ચા કરીશું સિસ્ટમેટિક વિશે. સિસ્ટમેટિક માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે વધુને વધુ જાણવા માટે શરૂઆતમાં રસ દાખવતો ન હતો, પરંતુ જેમ જેમ તેની સાથે સજીવોના સંબંધો કેળવાવા લાગ્યા અને આ પ્રકારની અભ્યાસની શાખાની પદ્ધતિસરના વિજ્ઞાન એટલે સિસ્ટમેટિક તરીકે ધીમે ધીમે તે ઉલ્લેખ આવવા માંડી. એટલે કે આદિમાનવ સ્વરૂપે જીવતો હતો ત્યારબાદ બધી વનસ્પતિઓ, પ્રાણીઓ બધાના સંપર્કમાં આવ્યો. કયા પ્રાણીઓનો એ શિકાર તરીકે ઉપયોગ કરી શકે છે, કયા હિંસક છે, કોનાથી તેણે રક્ષણ મેળવવાનું છે, કઈ વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. આ રીતે દરેક સજીવો સાથે ધીમે ધીમે એના સંબંધો વિકસવા લાગ્યા અને ધીરે ધીરે આ વર્ગીકરણની એક પદ્ધતિસરનું વિજ્ઞાન શરૂ થયું. એને આપણે સિસ્ટમેટિક તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટીમામાંથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી એવો આપણે કરીએ છીએ. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટીમા નેચર શબ્દનો પ્રયોગ કર્યો હતો અને જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ તેની ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણનો સમાવેશ પણ થતો ગયો. આમ પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો પણ અહેવાલ આપે છે. ધીરે ધીરે જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ છે. તો હોમોસેપિયન્સ પહેલાં પણ કેટલાય અલગ અલગ મનુષ્યો થઈ ગયા અને એની પહેલાં વાનરો, જેને આપણે એવું કહી શકીએ કે આપણા પૂર્વજો વાનર હતા એવું આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આ ધીરે ધીરે વાનરમાંથી માનવ સુધીની સફર એ એક ઉદ્વિકાસીય પગથિયા છે, જેનો અભ્યાસ પણ આપણે સિસ્ટમેટિક દ્વારા કરી શકીએ છીએ.
હવે આપણે ચર્ચા કરીશું વર્ગીકરણની કક્ષાઓ વિશે. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો આપણે એને વર્ગીકરણ કક્ષા તરીકે ઓળખીએ છીએ. એટલે કે જેની અંદર તમામ લક્ષણોને સમાવિષ્ટ કર્યા હોય તેવી કક્ષા. આવી બધી કક્ષાઓ જ્યારે ભેગી મળી જાય તો ત્યારે આપણે એને વર્ગીકરણની શ્રેણી એટલે કે ટેક્સોનોમિક હિરાર્ચી તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળને નિદર્શિત કરતા હોય છે અને તેના માટે ટેક્સોન શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. વર્ગીકરણ કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણીને આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. જેમ કે આપણે કીટકો વિશે ચર્ચા કરીએ. ધારો કે વંદો એક કીટક છે, તો એની અંદર આપણને 3 જોડ સાંધાવાળા ઉપાંગો દેખાય છે. ઉડી શકે છે, ઉડવા માટે તે પાંખ ધરાવે છે. આવા વિવિધ સામાન્ય લક્ષણોને આધારે તે જે તે જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે. આમ કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ અને દેખીતા લક્ષણો તરીકે આપણે એને ઓળખીએ છીએ અને એને વર્ગીકૃત કરીએ છીએ. તે સંધિપાદની અંદર આવે. સંધિપાદની અંદર શા માટે એને મૂકવામાં આવ્યા? કારણ કે સંધિ એટલે સાંધા, પાદ એટલે ઉપાંગો. સાંધાવાળા ઉપાંગો ધરાવતા હતા, તેથી તેમને સંધિપાદની અંદર મૂકવામાં આવ્યા, જેને આપણે એક હરોળ કે કક્ષા તરીકે ઓળખીએ છીએ. શું આપણે સજીવોને બીજા જૂથોના નામ આપી શકીએ? તો એ નામ આપીએ એને આપણે શું કહીશું? કક્ષા તરીકે ઓળખીએ. કક્ષા એ આગળ જતાં એ હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવની અંદર વર્ગીકરણના એક એકમ તરીકે જ આપણે ઓળખીએ છીએ. આ વર્ગીકરણના જે જૂથો છે તે તેની બાહ્ય રચનાને આધારે નહીં, પણ એના વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ તેઓ દર્શાવતા હોય છે. આમ જેમ જેમ આપણે વર્ગીકરણ કરતા જઈએ તેમ તેમ સજીવના તમામ લક્ષણોને આવરી લેવા જરૂરી બની જતા હોય છે. બાહ્ય લક્ષણોની સાથે સાથે તેના આંતરિક પ્રાજનનિક લક્ષણો વગેરેનો પણ આપણે સમાવેશ કરવો પડે છે. આમ જ્યારે આપણે વર્ગીકરણનો અભ્યાસ કરીએ ત્યારે સૃષ્ટિ, સમુદાય અથવા વિભાગ, વનસ્પતિની અંદર હોય તો આપણે વિભાગ ગણીએ અને પ્રાણી હોય તો આપણે સમુદાય. ત્યારબાદ વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આ બધી કક્ષાઓના વિકાસ તરફ આપણે ધીમે ધીમે દોરી જઈએ છીએ. આમ જ્યારે છેલ્લે પ્રજાતિ અને જાતિ તરફ પહોંચીએ એટલે આપણું વર્ગીકરણ પૂર્ણ થયું ગણી શકાય. વનસ્પતિ અને પ્રાણીની અંદર સમાવેશિત થતા બધા સજીવોમાં જાતિ એ સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો છે, સૌથી અંત્ય દરજ્જો છે, નિમ્ન કક્ષાનો છે. હવે આપણને પ્રશ્ન થશે કે કેવી રીતે સજીવોને અલગ અલગ કક્ષાઓની અંદર મૂકી શકાય? આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત સજીવના જૂથના લક્ષણોનું આપણી પાસે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આવા લક્ષણોને સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતા અને ભિન્નતાઓ દ્વારા ઓળખવા માટે ખૂબ જ જરૂરી બની જતા હોય છે. આપણે જાતિ વિશે ચર્ચા કરીએ. જાતિ સજીવના વર્ગીકરણના અભ્યાસની અંદર મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને આપણે જાતિ તરીકે ગણના કરીએ છીએ. જાતિની અંદર સજીવના લક્ષણો, જેના સરખા લક્ષણો છે, તમામને ભેગા રાખવામાં આવતા હોય છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ નજીકના સંબંધ ધરાવતી જાતિથી અલગ થઈ જતી હોય છે. જેમ કે આપણે જોઈએ તો મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, સોલેનમ ટ્યુબરોઝમ એટલે કે બટાટા, પેન્થેરા લિયો એટલે કે સિંહ. આ 3 વિશે આપણે ચર્ચા કરીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા, બટાકાનું સોલેનમ ટ્યુબરોઝમ અને સિંહનું પેન્થેરા લિયો. તો અહીં જે પાછળ લખવામાં આવ્યું છે એટલે કે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આગળ એટલે કે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિનું સૂચન કરે છે અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે.
દરેક પ્રજાતિની અંદર એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ તે ધરાવી શકે છે, જે અન્ય સજીવો તરીકે રજૂ થતી હોય છે. જેની અંદર બાહ્ય રચનાકીય સમાનતાઓ આપણે જોઈએ તો પેન્થેરાની એક જાતિ આપણે જોઈ ગયા લિયો. પેન્થેરા લિયો એટલે કે સિંહ અને પેન્થેરા ટાઇગ્રીસ એટલે કે વાઘ. આ બંને પેન્થેરા પ્રજાતિની અંદર જ આવતી બે અલગ અલગ જાતિઓ છે. એટલે કે વાઘ અને સિંહ તેઓની જાતિ અલગ અલગ છે પરંતુ પ્રજાતિ સેમ છે. પેન્થેરા પ્રજાતિની અંદર સિંહ અને વાઘ બંને સમાવિષ્ટ છે. તે જ રીતે સોલેનમ પ્રજાતિની વાત કરીએ તો સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ મેલોન્જેના. સોલેનમ નાઇગ્રમ એ પીલુડીનું નામ છે, જ્યારે મેલોન્જેના એ રીંગણનું નામ છે. તો નાઇગ્રમ અને મેલોન્જેના બે અલગ અલગ જાતિઓ છે પરંતુ તેઓની પ્રજાતિ સેમ છે. એટલે કે સોલેનમ પ્રજાતિની અંદર નાઇગ્રમ અને મેલોન્જેના બે અલગ અલગ જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે. માનવી વિશે જો આપણે ચર્ચા કરીએ તો સેપિયન્સ એ આપણી જાતિ છે અને એ હોમો નામની પ્રજાતિના જૂથની અંદર સમાવિષ્ટ છે. એટલે કે માનવીનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ એમ આપણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. હવે આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે વર્ગીકરણના નિયમોની અંદર આ જે નામ આપવામાં આવે છે તેમાં દ્વિનામી નામકરણ એટલે કે આપણે જોયું તો બધામાં બબ્બે નામ છે. એટલે કે પ્રથમ નામ પ્રજાતિ, દ્વિતીય નામ જાતિ. પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ લેટરમાં તો આપણે જોઈએ મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબરોઝમ, પેન્થેરા લિયો. એની અંદર મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા પ્રથમ નામ કેપિટલ લેટર્સમાં છે, જ્યારે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ ત્રણ જે છે તે સ્મોલ લેટર્સની અંદર લખવામાં આવ્યા છે. અને જો લખીશું તો અંડરલાઇન અને જો ટાઈપ કરીશું તો આપણે ઇટાલિક ફોન્ટની અંદર ટાઈપ કરતા હોઈએ છીએ. આ બધા લક્ષણોનો પણ આપણે ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યાર પછી આપણે વાત કરીશું પ્રજાતિ વિશે. જાતિઓ જ્યારે ભેગી થાય અને જે જૂથ બને એને આપણે પ્રજાતિ તરીકે સામાન્ય ભાષામાં ઓળખીએ છીએ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ, જેમ કે આગળ આપણે જોયું પેન્થેરા લિયો અને પેન્થેરા ટાઇગ્રીસ, જેની અંદર લિયો એટલે સિંહ અને ટાઇગ્રીસ એટલે વાઘ. સિંહ અને વાઘ નજીકના જૂથો ધરાવતી જાતિઓ છે. તો એ બંનેને એક જ પ્રજાતિ એટલે કે પેન્થેરાની અંદર આપણે સમાવિષ્ટ કરી તો આને અન્ય પ્રજાતિની સાપેક્ષમાં તે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે, તેથી તેઓને એક જ પ્રજાતિમાં રાખવામાં આવે છે. આમ નજીકના લક્ષણ ધરાવતી જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવે છે. આમ આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે એ જાતિઓ જ્યારે ભેગી મળી જશે તો એ પ્રજાતિની રચના કરે છે. દાખલા તરીકે બદામ અને રીંગણ એની જાતિ અલગ અલગ છે પરંતુ પ્રજાતિ સેમ છે. તેઓ સોલેનમ પ્રજાતિની અંદર સમાવિષ્ટ છે. તે પ્રમાણે પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડન અને પેન્થેરા ટાઇગ્રીસ. પેન્થેરા લિયો એટલે કે લાયન, સિંહ. પેન્થેરા પાર્ડસ એટલે કે લેપર્ડ, દીપડો. પેન્થેરા ટાઇગ્રીસ એટલે કે ટાઈગર, વાઘ. આ ત્રણેયની અંદર આપણે જોઈશું તો તેઓની પ્રજાતિ સેમ એટલે કે પેન્થેરા છે પરંતુ ત્રણેયની જાતિ અલગ અલગ છે. પરંતુ આ જાતિના લક્ષણો એકબીજાની નજીક મળતા આવતા હોવાને કારણે તેઓની પ્રજાતિ સેમ છે એટલે કે પેન્થેરાની અંદર જ તેઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે. ફેલિસ એ બિલાડીની પ્રજાતિ છે. આમ પેન્થેરા એ હિંસક પ્રાણીઓ માટેની છે એટલે એને પેન્થેરા પ્રજાતિ તરીકે ઓળખીશું અને બિલાડી જેવી પ્રજાતિઓ એ ફેલિસની અંદર સમાવિષ્ટ છે. આમ એક પ્રજાતિ એ ઘણી બધી જાતિઓનો સમાવેશ કરતી હોય છે. પ્રજાતિ પછી આપણે આગળ વધીશું કુળ તરફ. બીજી કક્ષા એટલે કે કુળ. જ્યારે પ્રજાતિઓ એકબીજાની સાપેક્ષમાં ઓછી સમાનતાઓનું સંબંધિત જૂથ બનાવે તો એને આપણે કુળ તરીકે ઓળખીશું. આગળ આપણે જોઈ ગયા મિત્રો કે જાતિ જ્યારે ભેગી થાય તો એ પ્રજાતિ બનાવે છે. પ્રજાતિઓ હવે ભેગી થશે તો તેઓ કુળનું નિદર્શન કરે છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. જેમ કે વનસ્પતિ સમુદાયની અંદર સોલેનમ, પિટુનિયા અને ધતુરો આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ છે અને આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ હોવા છતાં તે સોલેનેસી કુળની અંદર સમાવિષ્ટ છે. એટલે કે સોલેનેસી કુળ અને એની અંદર આવતી અલગ અલગ 3 પ્રજાતિઓ. જ્યારે
પ્રાણી સમુદાયની આપણે વાત કરીએ તો લીઓ એટલે કે સિંહ, ટાઇગ્રીસ, વાઘ, પેરડસ એટલે કે દીપડો એ અલગ અલગ જાતિઓ પેન્થેરા પ્રજાતિમાં સમાવિષ્ટ છે, જ્યારે બિલાડી એ ફેલિસ પ્રજાતિમાં સમાવિષ્ટ છે અને એ ફેલિડી કુળની અંદર સમાવેશ તેઓનો કરવામાં આવ્યો છે. એટલે કે બિલાડી એટલે કે એની ફેલિસ અને પેન્થેરા આ બંને અલગ અલગ પ્રજાતિઓ હોવા છતાં એક જ કુળ ફેલિડીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે બિલાડી અને કૂતરાની વાત કરીએ તો બાહ્ય લક્ષણોની અંદર આપણે નિરીક્ષણ કરીએ તો થોડા લક્ષણો બંનેની અંદર સમાનતા આપણે જોઈ શકીએ છીએ અને થોડા લક્ષણોની અંદર અસમાનતા આપણે જોઈ શકીએ છીએ. બે અલગ અલગ કુળોની અંદર તેઓ વિભાજિત થયેલી છે, ફેલિડી અને કેનિડી, જેની અંદર ફેલિડી એ બિલાડી જ્યારે કેનિડી એ બીજા સજીવો વિશેનો કુળ છે. કુળ પછી આપણે આગળ વધીએ ગોત્ર વિશે. આગળ જોઈ ગયા આપણે જાતિઓ ભેગી મળી અને પ્રજાતિનું નિદર્શન કર્યું, પ્રજાતિએ ભેગા મળી અને કુળ, હવે કુળ ભેગા મળી અને ગોત્રનું નિર્માણ કરે છે. તો આ પહેલાં આપણે જોઈ ગયા કે સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિ, પ્રજાતિ અને કુળ જેવી કક્ષાઓની અંદર વર્ગીકૃત આપણે કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ સજીવના લક્ષણોને આધારે આપણે ઓળખતા હોઈએ છીએ. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો જ્યારે એકબીજા સાથે ભેગા થઈ જશે તો તેઓ ગોત્રની રચના કરે છે અને ગોત્ર એ કુળ કરતાં ઉચ્ચ કક્ષાની શ્રેણી છે. કુળની અંદર અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યાની અંદર જોવા મળતા હોય છે. કોન્વોલ્વ્યુલેસી, આપણે વનસ્પતિના કુળો વિશે ચર્ચા કરીએ તો કોન્વોલ્વ્યુલેસી અને સોલેનેસી આ બંને અલગ અલગ કુળો છે, પરંતુ તેઓના પુષ્પીય લક્ષણોની અંદર ઘણી સમાનતાઓ જોવા મળે છે. તેથી તેઓને ગોત્ર પોલિમોની એલ્સની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ગોત્ર બંનેનું સેમ છે, પરંતુ તેઓના બંનેના કુળ અલગ અલગ છે. સોલેનેસી કુળ અને બીજું કુળ છે કોન્વોલ્વ્યુલેસી. જ્યારે પ્રાણીઓની અંદર ચર્ચા કરીએ તો ફેલિડી અને કેનિડી બંને અલગ અલગ કુળ છે, છતાં તેઓનું એક જ ગોત્ર છે કાર્નિવોરા. તેની અંદર તેઓને આપણે સમાવિષ્ટ કરીએ છીએ. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રનો સમાવેશ કરે એને આપણે વર્ગ તરીકે ઓળખીએ. આપણે પહેલાં ચર્ચા કરી જાતિ વિશે. જાતિઓ જ્યારે એકબીજા સાથે ભેગી મળી તો તેઓએ પ્રજાતિનું નિર્માણ કર્યું. પ્રજાતિઓ જ્યારે એકબીજા સાથે ભેગી થઈ તો કુળ ભેગા થઈ અને ગોત્રનું નિર્માણ કર્યું. અને હવે જ્યારે ગોત્રો એકબીજા સાથે સંગઠિત થઈ જાય છે ત્યારે તેઓ વર્ગની રચના કરતા હોય છે. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન આ બધા પ્રાઇમેટા ગોત્ર, વાઘ, બિલાડી અને કૂતરો આ બધા પ્રાણીઓ માંસાહારી કોર્નિવેરા ગોત્રમાં છે, છતાં પણ તેઓનો વર્ગ એક જ છે, એટલે કે સસ્તન જ છે. એટલે કે પ્રાઇમેટ અને કોર્નિવેરા બે અલગ અલગ ગોત્રના સજીવો હોવા છતાં તેઓ એક જ વર્ગ સસ્તનની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. સસ્તન આ સિવાય બીજા પણ ઘણા વર્ગો ધરાવતું હોય છે. આગળ આપણે જોઈએ સમુદાય. હવે જ્યારે વર્ગ એકબીજા સાથે ભેગા થશે અને જે રચના થાય એને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ. સસ્તનોના વર્ગની જો આપણે ચર્ચા કરીએ તો સસ્તનોની અંદર મત્સ્ય એટલે કે અલગ અલગ પ્રકારની માછલીઓનો સમાવેશ જેની અંદર થાય છે. આપણે આગળના ચેપ્ટરોની અંદર એના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું, જેની અંદર અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય હોય છે એનો સમાવેશ કરીએ છીએ. ઉભયજીવી એટલે કે બંને, જીવી એટલે કે જીવન, જે બંને જગ્યાએ જીવન જીવી શકે, જમીન અને પાણી બંને ઉપર, એટલે કે દેડકા જેવા કેટલાક સજીવો જેનો સમાવેશ આપણે ઉભયજીવીની અંદર કરીએ છીએ. તો તેઓ સરીસૃપ, સરી એટલે સાપ, સરકીને ચાલે તેવા સાપ જેવા સજીવો જેને આપણે સરીસૃપની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિહગ, જે આકાશમાં ઉડી શકતા હોય, ઈંડા મૂકી શકતા હોય, પોલું શરીર ધરાવતા હોય, પાંખ ધરાવતા હોય, આવા લક્ષણો ધરાવતા પ્રાણીઓ જેને આપણે સામાન્ય ભાષામાં પંખીઓ તરીકે ઓળખીએ, પક્ષીઓ તરીકે ઓળખીએ, તો તેઓનો સમુદાય છે વિહગ. તો આ બધા જ વર્ગોને આપણે સમુદાય તરીકે કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જાની અંદર આપણે મૂકીએ છીએ.
આ બધાને સસ્તનની અંદર કેમ સમાવવામાં આવ્યા? તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો તેઓ મેરુદંડ ધરાવે છે અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવે છે. આવા એક સરખા લક્ષણો ધરાવતા હોવાને કારણે તેઓને એક જ ગ્રુપની અંદર મૂકવામાં આવ્યા છે. ભલે પછી તે મનુષ્ય હોય કે પછી અલગ અલગ પ્રકારના દેડકા હોય, સાપ હોય, તમામને આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓના બાહ્ય લક્ષણો તેમજ આંતરિક લક્ષણોને આધારે તેઓને એની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વનસ્પતિઓની અંદર જો આપણે ચર્ચા કરીએ તો કેટલાક સમાન લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ તરીકે ઓળખાતા ઉચ્ચ કક્ષાના દરજ્જાની અંદર પણ આપણે મૂકીએ છીએ. વનસ્પતિની અંદર અલગ અલગ વિભાગો છે. પુષ્પ ધરાવે છે કે વનસ્પતિ પુષ્પ નથી ધરાવતી તેને આધારે તેઓને અલગ અલગ ગ્રુપમાં મૂકીએ છીએ. પુષ્પ ન ધરાવતી હોય તો તે વનસ્પતિને અપુષ્પી, પુષ્પ ધરાવતા હોય તો તેને સપુષ્પીની અંદર આપણે વર્ગીકૃત કરીએ છીએ. પુષ્પ નહીં ધરાવે તેવી વનસ્પતિઓ વિશે આપણે ચર્ચા કરીએ તો કઈ વનસ્પતિ હશે મિત્રો? તો એની અંદર લીલ, ફૂગ, લાઇકેન, એકઅંગી, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધી વનસ્પતિઓની અંદર આપણે પુષ્પ જોઈ શકતા નથી. તો એ બધી વનસ્પતિઓને આપણે અપુષ્પીની અંદર અને જેમાં આપણે પુષ્પોદ્ભવ સરળતાથી જોઈ શકીએ છીએ એને આપણે સપુષ્પીની અંદર વર્ગીકૃત કરીએ છીએ. હવે આપણે સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો એટલે કે સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. સૃષ્ટિ પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશ થતી બધા જ પ્રાણીઓની સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો એને આપણે સૃષ્ટિ કહીએ છીએ. સૌથી મોટામાં મોટી એટલે કે સજીવ સૃષ્ટિ, પરંતુ એને આપણે વિભાજિત કરીએ સજીવ સૃષ્ટિની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની અંદર આપણે એને વિભાજિત કરતા હોઈએ છીએ. તેના મહત્ત્વના લક્ષણોને આધારે કે વનસ્પતિ હશે તો તે ખોરાક પોતાની જાતે બનાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાપરી શકે છે, ઓક્સિજનને મુક્ત કરી શકે છે, મૂળ ધરાવે છે, જમીનમાંથી પાણી શોષી શકે છે. આવા બધા લક્ષણોને આધારે તેને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકવામાં આવે છે. અને જે સજીવો પોતે પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતા, બીજા પ્રાણીઓ ઉપર ડિપેન્ડન્ટ છે, તેવા સજીવોને આપણે પ્રાણી તરીકે ઓળખાવ્યા, એને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા. તેઓ તારા કેન્દ્ર ધરાવે છે, હલનચલન પ્રચલન કરી શકે છે. આવા વિશિષ્ટ લક્ષણોને આધારે મોટામાં મોટી બે સૃષ્ટિઓનું નિર્માણ થયું. વનસ્પતિ સૃષ્ટિ અને બીજી સૃષ્ટિને આપણે પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં આપણે જોઈએ તો જાતિથી લઈ સૃષ્ટિ સુધીનો વર્ગીકરણીય કક્ષાઓ ચડતા ક્રમની અંદર બતાવવામાં આવેલી છે. અને આ કક્ષાઓને આધારે એના વૈજ્ઞાનિક નામો પણ આપવામાં આવ્યા છે. અને વૈજ્ઞાનિક નામોના અભ્યાસ માટે ક્રમિક શ્રેણીઓની અંદર ઉપકક્ષાઓને વિકસાવવામાં આવી છે. આની અંદર આપણે ધીમે ધીમે આગળ વધીએ તો સરખા લક્ષણોની તરફ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ એની સંખ્યા ઘટતી જાય છે. સૃષ્ટિથી પ્રજાતિ તરફ નીચેની તરફ જઈશું તો સંખ્યા વધતી જશે. આમ ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવાની અંદર મુશ્કેલીઓ વધુ પડતી હોય છે અને વર્ગીકરણની સમસ્યા વધારે જટિલ બને છે. અહીં આપણે એક કોષ્ટકનો અભ્યાસ કરીએ મિત્રો, જેની અંદર ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેટલા કેટલાક સજીવોના વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલાં આપણે જોઈએ મનુષ્ય વિશે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, જેની અંદર હોમો એ એની પ્રજાતિ થાય અને સેપિયન્સ એ એની જાતિ થાય છે. તે હોમોનિડી કુળની અંદર સમાવિષ્ટ છે. એનું ગોત્ર પ્રાઇમેટા છે. એ સસ્તન વર્ગની અંદર સમાવિષ્ટ છે અને મેરુદંડી એટલે કે મેરુદંડ ધરાવે છે. જીવનના કોઈપણ તબક્કાની અંદર આપણે મેરુદંડ ધરાવીએ છીએ અને આપણી અંદર મેરુદંડનું સ્થાન કરોડ સ્તંભે લઈ લીધું છે. તો આપણે મેરુદંડી સમુદાયની અંદર આવીએ. વર્ગ આપણો સસ્તન છે. શા માટે? કારણ કે આપણે સ્તનધારી પ્રાણીઓ છીએ, શરીર ઉપર રૂંવાટી ધરાવીએ છીએ, બચ્ચાને જન્મ આપીએ છીએ અને માદા એ બાળકને દૂધ પીવડાવી અને તેને પોષણ પૂરું પાડે છે. આવા લક્ષણોને કારણે આપણે સસ્તન વર્ગની અંદર સમાવિષ્ટ છીએ. ત્યાર પછી બીજું જોઈએ આપણે ઘરમાખી વિશે. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા એ એની પ્રજાતિ હશે
અને ડોમેસ્ટિકા એ એની જાતિ બને છે. એનું કુળ એ મસ્કીડી છે. ગોત્ર એનું ડિપ્ટેરા છે, એ વર્ગ કીટકની અંદર સમાવિષ્ટ છે. અને એનો સમુદાય સંધિપાદ છે. સાંધાવાળા ઉપાંગો ધરાવે, તેથી આપણે એને સંધિપાદ સમુદાયની અંદર આપણે એને દાખલ કરવામાં આવેલ છે. ત્યારબાદ વનસ્પતિઓનું એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા એ એની પ્રજાતિ છે, ઇન્ડિકા એ એની જાતિ છે. એનું કુળ એનાકાર્ડિયેસી છે. ગોત્ર સેપિન્ડેલ્સ એ દ્વિદળીમાં સમાવિષ્ટ છે. દ્વિદળીમાં શા માટે? કારણ કે 2 બીજપત્ર ધરાવે છે. એનું મૂળ તંત્ર સુવિકસિત છે, જમીનમાં ઊંડે સુધી ઉતરેલું છે. આવા ઘણા કારણોને કારણે તેને આપણે દ્વિદળીમાં સમાવિષ્ટ કરીએ છીએ. સમાન જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. ત્યારબાદ એનો સમુદાય આવૃત બીજધારી છે. આવૃત એટલે કે ઢંકાયેલા, બીજ એટલે કે બીજ. જેના બીજ ઢંકાયેલા હોય તેને આપણે આવૃત બીજધારીની અંદર સમાવિષ્ટ કરીએ છીએ. આપણે આંબો એટલે કે કેરીનું ફળ જોઈએ તો એની અંદર રહેલું બીજ એટલે કે ગોટલો આપણે બહારથી જોઈ નથી શકતા, એ ઢંકાયેલું છે, આવૃત છે. તેથી આપણે એને આવૃત બીજધારીની અંદર સમાવિષ્ટ કરીશું. ત્યારબાદ ઘઉંનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ છે, જેમાં એની પ્રજાતિ ટ્રિટિકમ છે અને એની જાતિ એસ્ટિવમ છે. એનું કુળ પોએસી છે. પોએસીનું બીજું નામ ગ્રામેની છે કુળ. એનું ગોત્ર પોએલ્સ છે અને તે એક દળીમાં સમાવિષ્ટ છે. એક દળીમાં એને શા માટે સમાવિષ્ટ કર્યા મિત્રો? કારણ કે તે એક જ બીજપત્ર ધરાવે છે. તેનું મૂળ તંત્ર તંતુમય ધરાવે છે. એક વર્ષાયુ વનસ્પતિ છે. તેના પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. આવા બધા કારણોસર તેને એક દળીમાં સમાવિષ્ટ કર્યા છે અને તેના બીજ પણ ઢંકાયેલા હોવાથી તેને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એવી પણ કેટલીક વનસ્પતિઓ હોય છે જેના બીજ ઢંકાયેલા હોતા નથી, એટલે કે ખુલ્લા હોય છે, જેમ કે પાઇનોસ, દેવદાર, થૂજા. આ બધી વનસ્પતિઓના બીજ ખુલ્લા હોય છે, તેથી તેને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. આમ ચોક્કસ લક્ષણોને આધારે દરેક સજીવને અલગ અલગ રીતે વર્ગીકૃત આપણે કરીએ છીએ અને તેની માટે આ નિયમો અને આ પદ્ધતિઓને આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. આગળ જોઈએ આપણે કે આ વર્ગીકરણના અભ્યાસનું મહત્ત્વ શું છે. શા માટે વર્ગીકરણનો અભ્યાસ આપણે કરવો જરૂરી બને છે? તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓની વર્ગીકરણીય અભ્યાસ આપણને કૃષિ વિદ્યામાં, વન વિદ્યામાં, ઉદ્યોગ ક્ષેત્રે અને સામાન્ય રીતે જૈવિક સ્ત્રોતો અને જૈવ વિવિધતાની જાળવણીની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે છે. તેથી વર્ગીકરણ કરવું એ આપણી માટે જરૂરી બની જાય છે, જેથી આપણે ખ્યાલ મેળવી શકીએ કે કૃષિ એટલે કે ખેતરોની અંદર આપણે કઈ વનસ્પતિને રોપવું જોઈએ અને આપણે વધુ પાક મેળવી શકીએ, કઈ વનસ્પતિને જંગલોની અંદર ઉછેર કરવો જોઈએ, કઈ વનસ્પતિ આપણે ઉદ્યોગની અંદર કાચા રો મટીરિયલ તરીકે યુઝ કરી શકીએ છીએ, વગેરે માટે આ વર્ગીકરણનો અભ્યાસ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂરિયાત ઊભી થતી હોય છે. સજીવોની ઓળખ વિધિ માટે પ્રખર પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે છે. સામાન્ય સજીવો એનું વર્ગીકરણ કરી ન શકે તેની માટે ચોક્કસ લક્ષણો વિશે માહિતી આપણને હોવી જોઈએ, એનો અભ્યાસ ચોક્કસ કરવો પડે છે. તો એની માટે પ્રયોગશાળા અથવા તો ક્ષેત્ર અભ્યાસ કરવો પડે છે. વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ પણ જરૂરી છે. કેટલીક વનસ્પતિઓ એવી હશે કે અમુક ઋતુની અંદર જ પુષ્પ ઉદ્ભવ થતા હશે, તો એવી વનસ્પતિઓનો પુષ્પ ઉદ્ભવ ન થતા હોય તેવા સમયે અભ્યાસ જો કરવો હશે તો એ વનસ્પતિના નમૂનાઓને જો આપણે સંગ્રહ કરી રાખ્યા હોય તો આપણે એનો અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ. અથવા તો અહીંયાથી બેઠા બેઠા દૂરના વિસ્તારોની વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો એના સંગ્રહ કરેલા નમૂનાઓ જો આપણે એકત્ર કર્યા હોય તો આપણે સરળતાથી તે અભ્યાસ આપણી માટે સરળ બનતો હોય છે. તેથી આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે. પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને ખૂબ જ આવશ્યક અભ્યાસ બની ગયો છે. એટલે કે જો આપણે આ વર્ગીકરણનો અભ્યાસ કરીશું તો જ આપણે તેના વિશે વધુને વધુ માહિતીઓ મેળવી શકીએ
અને નમૂનાઓની સાથે સાથે આ માહિતીનો સંગ્રહ પણ આપણે કરી શકીએ, જેથી નજીકના ભવિષ્યની અંદર એ અભ્યાસ માટે નમૂના હશે તો આપણે એ નમૂનાઓનું પરિરક્ષણ કરી શકીએ છીએ. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીઓના સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓનું ઉત્પન્ન કરી છે, પ્રસ્થાપિત કરી છે, જેના દ્વારા આપણે આ નમૂનાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં આપણે આકૃતિની અંદર એક વનસ્પતિ સંગ્રહાલય બતાવ્યું છે. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે અલગ અલગ કબાટ છે અને એની અંદર આખા અલગ અલગ વનસ્પતિઓના નમૂનાઓને સંગ્રહ કરવામાં આવ્યા છે. તો આ નમૂનાઓને કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ રીતે તેને રાખવા અને સાચવવામાં આવે છે તો તેના વિશે આપણે ચર્ચાઓ કરીશું. વનસ્પતિ સંગ્રહાલયની અંદર વનસ્પતિના નમૂનાઓ, જેને આપણે હર્બેરિયમ તરીકે ઓળખીએ છીએ, જેને કાગળ ઉપર શુષ્કન, દાબન, પરિરક્ષણ કરેલા વનસ્પતિના નમૂનાઓને સંગ્રહ કરવામાં આવતું હોય છે. અહીં કેવી રીતે હર્બેરિયમ બનાવવામાં આવે તો તેની આપણે થોડી ચર્ચાઓ કરીએ મિત્રો, કે હર્બેરિયમ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, કેવા કેવા ક્ષેત્રોની મુલાકાતો લેવી પડે, કઈ કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. હર્બેરિયમ બનાવવા માટે તમારે કોઈ પણ એક ક્ષેત્રની મુલાકાત પર ગયા હોય, ત્યાં અમુક વનસ્પતિ જે દુર્લભ હોય અથવા તો જેનો આપણે અભ્યાસ કરવા માંગતા હોય ત્યાં વનસ્પતિના નમૂનાને આપણે વ્યવસ્થિત રીતે કાતરથી પુષ્પવાળો ડાળીને આપણે કટિંગ કરવી પડે છે. ત્યારબાદ એને આપણે બ્લોટિંગ પેપરની અંદર વનસ્પતિને વ્યવસ્થિત રીતે આપણે જે રીતે ગુલાબ કે અન્ય થૂજા કે અન્ય વનસ્પતિને ઘણીવાર રાખતા હોઈએ છીએ તે રીતે એને પણ રાખવાની હોય છે. 2-3 દિવસ બાદ એ બ્લોટિંગ પેપરને ચેન્જ કરવામાં આવે છે. બ્લોટિંગ પેપર એ વનસ્પતિની અંદર રહેલા ભેજને શોષી લે છે, વનસ્પતિને ડ્રાય કરે છે, સૂકવે છે, અને એ જો ન હોય તો ન્યૂઝપેપરની અંદર પણ રાખવામાં આવે છે. ત્યારબાદ દાબન એટલે કે એને પ્રેસ કરીને રાખવામાં આવે છે, એથી એની વનસ્પતિ વ્યવસ્થિત રીતે સીધી લાઇનની અંદર ગોઠવાઈ શકે. ત્યારબાદ પરિરક્ષણ એટલે કે એની ઉપર કેટલાક દ્રવ્યોનો છંટકાવ કરવામાં આવે છે, જેથી એ નમૂના ઉપર ફૂગ કે કોઈ અન્ય દ્રવ્યો એકત્રિત ન થાય. તેથી વનસ્પતિને બચાવવા માટે આવા કોઈ પણ દ્રવ્યોનો છંટકાવ કરવામાં આવે છે, જેની માટે HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ જેવા રસાયણો વાપરવામાં આવતા હોય છે. અને વાપર્યા બાદ આ જે નમૂનાઓ છે, આ નમૂનાઓને ચોક્કસ રીતે ચોક્કસ સાઇઝનું પૂઠું, જેને આપણે હર્બેરિયમ સીટ તરીકે ઓળખીએ છીએ, જેની નિશ્ચિત સાઇઝ 11.5 થી 16.5 ઇંચ હોય છે, તેની ઉપર એ વનસ્પતિના નમૂનાને રાખવામાં આવે છે. અને એ નમૂનાઓનું એની ઉપર આરોપણ કરવામાં આવે છે. આરોપણ કરવા માટે સેલોટેપ, સોય દોરા અથવા તો ગુંદર વગેરે કોઈ પણ વસ્તુ દ્વારા આપણે એ નમૂનાને વનસ્પતિને એ પૂઠાની ઉપર આરોપિત કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તેના જમણી બાજુના ખૂણા ઉપર એ વૈજ્ઞાનિક નામ, ક્યાંથી મેળવવામાં આવ્યું, કઈ તારીખે મેળવવામાં આવ્યું, જો એનું વર્ગીકરણ શક્ય હોય તો તેનું પ્રચલિત નામ, તેની નોંધ એટલે કે એની કોઈ સ્થાનિક નામ હોય, એનો કોઈ સ્થાનિક ઉપયોગ હોય તો તેના વિશે પણ ત્યાં નોંધવામાં આવતું હોય છે. તેના ફોટોગ્રાફ સાથે લેવામાં આવતા હોય છે, જેથી એ જ્યારે વનસ્પતિ જીવંત અવસ્થામાં હતી ત્યારે કયા રંગના પુષ્પો ધરાવતી હતી તો તે વિશે આપણે માહિતી મેળવી શકીએ, એનું એક્ઝેક્ટ લોકેશન જોઈ શકીએ વગેરે માટે આવા પુષ્પોના ફોટોગ્રાફ પણ સાથે રાખવામાં આવતા હોય છે. આ રીતે હર્બેરિયમ શીટ તૈયાર થાય છે અને એ હર્બેરિયમ શીટને ચોક્કસ વર્ગીકરણ પદ્ધતિઓ આધારે એટલે કે બેન્થામ અને હુકર જેવી અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિઓ દ્વારા એને નિશ્ચિત કબાટોની અંદર ગોઠવવામાં આવતા હોય છે. આ રીતે વનસ્પતિનો સંગ્રહ થાય છે. અને કેટલાક વનસ્પતિના નમૂના એવા હોય છે જે ખૂબ જ ડેલિકેટ હોય છે, તો તેને સંગ્રહ કરવા માટે ફોર્મેલિન જેવા રસાયણોની અંદર તેને રાખવામાં આવે છે. કાચની સીસી અથવા તો બોટલ વગેરેની અંદર તેને રાખી અને વનસ્પતિના નમૂનાઓનો આ રીતે સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહ કરેલા નમૂનાઓને આપણે લોંગ ટાઈમ સુધી જ્યારે પણ અભ્યાસ કરવો હોય ત્યારે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તે માટે વનસ્પતિની અંદર આવા નમૂનાઓ બનાવવામાં આવતા હોય છે. આની નમૂનાઓ પર સંગ્રહ કરવાની તારીખ, જગ્યા, તેનું અંગ્રેજી નામ, તેનું સ્થાનિક નામ, તેનું વનસ્પતિ શાસ્ત્રીય નામ, એનું કુળ,
કોણે એને સંગ્રહ કર્યું છે એટલે કે સંગ્રહકર્તાનું નામ અને એ વિશેની માહિતી પણ હર્બેરિયમ ઉપર લખવામાં આવતી હોય છે. આ હર્બેરિયમ દ્વારા એટલે કે આ વનસ્પતિ સંગ્રહાલયો એ ત્વરિત સંદર્ભ તરીકે હંમેશા કાર્યરત હોય છે. હવે આપણે વાત કરીશું વનસ્પતિ ઉદ્યાનો વિશે. વનસ્પતિ ઉદ્યાનો એટલે કે જીવંત નમૂનાઓનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ત્યારે આપણે બોટનિકલ ગાર્ડન્સનો અભ્યાસ કરવો જરૂરી બની જતો હોય છે. ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિની જાતિઓ ઉછારેલી હોય છે અને દરેક વનસ્પતિ ઉપર તેમનું વનસ્પતિ શાસ્ત્રીય નામ, વૈજ્ઞાનિક નામ, કુળ આ બધી કાપલીઓ લગાવવામાં આવી હોય છે. અને વનસ્પતિ ઉદ્યાન એ સામાન્ય જનતા માટે પણ એક ઉત્સુકતાની જગ્યા બની જતી હોય છે, જ્યાં વિહાર તેમજ વિદ્યાર્થીઓ માટે સ્ટડી માટેની પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હોય છે. ત્યાં પણ વનસ્પતિ સંગ્રહાલયો, માઇક્રોસ્કોપ વગેરે જેવી લેબ સુવિધાઓ, તે સિવાય પુસ્તકાલયો વગેરે પણ ત્યાં સ્થાપવામાં આવ્યા હોય છે, જેથી વનસ્પતિનો સીધો રેફરન્સ ત્યાં મળી જાય છે. વનસ્પતિના ચાર્ટ, ફોટોગ્રાફ વગેરે માહિતીઓ, વનસ્પતિના અધ્યયન માટેની જરૂરી તમામ સામગ્રીઓની વ્યવસ્થા આવા ઉદ્યાનોમાં કરવામાં આવેલી હોય છે. આવા કેટલાક વિશિષ્ટ વનસ્પતિ ઉદ્યાનો IABG દ્વારા નોંધવામાં આવ્યા છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન એસોસિએશનની અંદર આવા 800થી પણ વધારે ગાર્ડનોને નોંધ કરવામાં આવેલી હોય છે. તેમાંથી કેટલાક જાણીતા ગાર્ડન વિશે આપણે ચર્ચા કરીએ તો ક્યુ ગાર્ડન જે ઇંગ્લેન્ડની અંદર આવ્યું છે, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા કલકત્તામાં આવ્યું છે. તે સિવાય નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે લખનૌની અંદર આવ્યું છે. આ બધા એ ખૂબ જ જાણીતા વનસ્પતિ ઉદ્યાન છે. તે સિવાય ગુજરાતની અંદર ડાંગની અંદરમાં આવેલું વઘઈ બોટનિકલ ગાર્ડન એ પણ એક જાણીતું પ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન છે. વનસ્પતિ ઉદ્યાનની અંદર અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા હોય છે. આ અલગ અલગ વિભાગોની અંદર અલગ અલગ ઔષધીય વનસ્પતિઓ, ક્રેક્ટસ હાઉસ, ફર્નરી, ઓર્કિડિયમ, કૃત્રિમ જળાશયો, ઓર્કિડિયમ હાઉસ વગેરે અલગ અલગ સુવિધાઓ ત્યાં પૂરી પાડી હોય છે, જેથી વનસ્પતિ વિશે લાઈવ નમૂનાઓનો અભ્યાસ આપણે સરળતાથી એક જ જગ્યાએ કરી શકીએ છીએ. કેટલીક દુર્લભ વનસ્પતિઓને ત્યાં ચોક્કસ વાતાવરણ પૂરું પાડી અને ઉછેરવામાં આવતી હોય છે. ત્યાં ગ્લાસ હાઉસ, કન્ઝર્વેટરી એની અંદર એને યોગ્ય વાતાવરણ અને પરિરક્ષણ દ્વારા જીવંત વનસ્પતિને સાચવવામાં આવતી હોય છે. તેને જરૂરી એવું કુદરતી વાતાવરણ અહીં પૂરું પાડવામાં આવતું હોય છે. સાથે સાથે હર્બેરિયમ અને વગેરે વ્યવસ્થાઓ પણ અહીં પૂર્ણ પાડવામાં આવી હોય છે. આગળ ચર્ચા કરીશું આપણે સંગ્રહાલય વિશે. સંગ્રહાલય એટલે કે જીવશાસ્ત્રીય સંગ્રહાલયમાં સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવા સંગ્રહાલયો સ્થાપતી હોય છે, જેને આપણે સામાન્ય રીતે મ્યુઝિયમ તરીકે ઓળખીએ છીએ. આવા મ્યુઝિયમની અંદર વનસ્પતિ, પ્રાણી અને કેટલાક અશ્મિઓના નમૂનાઓને એકત્રિત કરવામાં આવતા હોય છે અને એનો અભ્યાસ કરી અને એનો સંદર્ભ ગ્રંથ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીં મોટા મોટા ખોખા, કાચની શીશી, બરણીઓ એની અંદર યથાવત સ્થિતિમાં નમૂનાઓને રાખવા માટે સંગ્રાહક દ્રાવણ એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે ફોર્મેલિન જેવા રસાયણોનો ઉપયોગ કરી અને તેને ત્યાં રાખવામાં આવતું હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. આ નમૂનાઓની અંદર કીટકો માટે આખું કીટ બોક્સ તૈયાર કરવામાં આવે છે, જેની અંદર કીટકોને પિન મારી અને નાના બોક્સની અંદર જે તે પરિસ્થિતિની અંદર એના મૃતદેહોને લોંગ સમય માટે રાખવામાં આવે છે. પક્ષી અને સસ્તન જેવા પ્રાણીઓના શરીરની અંદર સ્ટફિંગ કરવામાં આવે છે. સ્ટફિંગ એટલે અંદર રહેલી માંસપેશીઓને દૂર કરી દેહધાર્મિક અંગોને કાઢી અને એની અંદર રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો, અન્ય સંગ્રાહકો વગેરે ભરી લાંબા સમય સુધી સાચવી રાખવાની પ્રક્રિયા અહીં કરવામાં આવે છે. એ સિવાય મ્યુઝિયમની અંદર કંકાલ ગેલેરી પણ રાખવામાં આવે છે. અલગ અલગ પ્રાણીઓના કંકાલો ત્યાં રાખવામાં આવે છે અને જાણીતા કેટલાક ગ્રંથો અને પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓ વિશેની અલગ અલગ માહિતીઓ આપણને ત્યાં પૂરી રીતે મળી રહેતી હોય છે. હવે આપણે ચર્ચા કરીશું પ્રાણી ઉદ્યાન વિશે. પ્રાણી ઉદ્યાન એટલે કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત વાતાવરણમાં
જંગલી પ્રાણીઓને સાચવવામાં આવે છે. આપણે મ્યુઝિયમ જોયું તો મ્યુઝિયમની અંદર જીવંત પ્રાણીઓના નમૂના રાખવામાં નથી આવતા. ત્યાં મૃત થયેલા પ્રાણીઓને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા સાચવવામાં આવે છે. જ્યારે પ્રાણી ઉદ્યાન એ એવી જગ્યા છે કે જ્યાં પ્રાણીઓને પોતાના કુદરતી નિવાસસ્થાન જેવી જ વ્યવસ્થાઓની અંદર એને રાખવામાં આવતું હોય છે. આવા સંગ્રહ સ્થાનોની અંદર રાખવામાં આવેલ પ્રાણીઓ આપણને તેમની ખોરાકીય આદતો તથા વર્તણૂક વિશે શીખવતા હોય છે. ત્યાં તમે ઘણા પ્રાણી ઉદ્યાનોનો મુલાકાત લીધી હશે તો ત્યાં જોયું હશે કે પ્રાણીઓને કુદરતી રીતે એમને જે રીતે રહેવાની ટેવ હોય તે રીતે વ્યવસ્થા તેઓને કરી આપવામાં આવેલી હોય છે. તેના પ્રાકૃતિક નિવાસસ્થાનોની અનુકૂળતા હશે. બાળકો આ ઉદ્યાનોની મુલાકાત લે અને પ્રાણી સંગ્રહાલય તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે ઝૂ કહીએ છીએ. આ પ્રાણી ઉદ્યાનોનો હેતુ બધા પ્રાણીઓ વિશે માહિતી મેળવી શકે, તેની રોજબરોજની જીવન ક્રિયાઓ, તેની પ્રજનન પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવીએ. પ્રાણીઓ પ્રત્યે સામાન્ય જનતાને પ્રેમ ઉદ્ભવે. જો કોઈ એના વિશે અભ્યાસ કરવા માંગતું હોય તો તેના વિશે સ્ટડીની પણ વ્યવસ્થા પ્રાણી ઉદ્યાનોની અંદર કરવામાં આવેલી હોય છે. માનવ વેતન મળી શકે તે માટે પણ કેટલાક ત્યાં વ્યવસાયો ઉત્પન્ન કરવામાં આવ્યા હોય છે, જેથી તે પણ અહીં સરળતાથી કરી શકાય છે. અહીં એક પ્રાણી ઉદ્યાનનો એક ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો છે. આ રીતે પ્રાણીઓને પોતાના કુદરતી નિવાસસ્થાન જેવી વ્યવસ્થાઓ, તેઓનો ખોરાક, તેઓની રહેણીકરણી, તેઓનો રીતભાત વગેરેથી લોકો જાણતા થાય અને કેટલાક પ્રાણીઓ જે નામશેષ થવાની તૈયારીમાં હોય તો તેઓને અહીંયા લાવી અને વિશિષ્ટ સારવાર અને પદ્ધતિઓ દ્વારા તેઓની સંખ્યા પણ જાળવી રાખવાના પ્રયત્નો આ પ્રાણી સંગ્રહાલયોની અંદર કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું ઓળખ ચાવી વિશે. ઓળખ ચાવી એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજા વર્ગકરણીય આયામ તરીકે આપણે ઓળખ ચાવીને ઓળખીએ છીએ. ઓળખ ચાવી એટલે શું? તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે કોઈ સજીવ છે તો કોઈ સજીવ વનસ્પતિ છે કે પ્રાણી, તો એને કઈ રીતે અલગીકૃત કરીશું? તો સૌથી પહેલાં આપણે જોઈશું કે જો વનસ્પતિ હશે તો પ્રકાશ સંશ્લેષણ કરશે, પ્રાણી હશે તો પ્રકાશ સંશ્લેષણ ન કરે. તો આ તેનું પહેલું લક્ષણ છે જેની ઓળખ ચાવીની અંદર આપણને મદદરૂપ થઈ જાય છે. તો આ એની એક ઓળખ ચાવીનો એક તબક્કો કહી શકીએ, એક ઓળખ વિધિ કહી શકીએ. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવતી હોય છે. તેને જોડ કણિકા તરીકે ઓળખીએ છીએ. જેમ કે આગળ આપણે જોઈ ગયા કે જે બચ્ચાને જન્મ આપે છે તેને આપણે સસ્તનની અંદર સમાવિષ્ટ કર્યા, અને જે બચ્ચાને જન્મ નથી આપતા તેને આપણે સરીસૃપ કે વિહક કે અન્ય કોઈ વર્ગની અંદર સમાવિષ્ટ કર્યા. એટલે કે એક લક્ષણ જન્મ આપે છે કે ઈંડા મૂકે છે, તો આ એક લક્ષણ એ વિરોધાભાસી લક્ષણ થયું અને આ લક્ષણમાંથી એક લક્ષણ સ્વીકાર્ય બન્યું. ધારો કે આપણે ચર્ચા કરી રહ્યા હોય કે મનુષ્ય, તો મનુષ્ય બચ્ચાને જન્મ આપે છે એટલે ઈંડા મૂકે છે, તે લક્ષણ એ વિરોધાભાસી લક્ષણ થાય છે અને એ અસ્વીકાર્ય બને છે. એટલે કે આમ આવા બે વિરોધાભાસી લક્ષણો વચ્ચે વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી થતી જાય છે અને આ લક્ષણોની પસંદગીને આધારે ધીરે ધીરે આપણું વર્ગીકરણ આગળ વધતું જાય છે. આના પરિણામ સ્વરૂપ કોઈ એક જ વિકલ્પને આપણે સ્વીકાર્ય કરીએ છીએ અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય કરીએ છીએ. જેમ કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે તો વંદો એ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, તેથી તેને આપણે સંધિપાદની અંદર સ્થાન આપ્યું છે. જ્યારે અળસિયું એ ઉપાંગો કે સાંધાવાળા ઉપાંગો એવું કોઈ પણ પ્રકારની વસ્તુ ન ધરાવતું હોવાથી તેને એ વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. એટલે આ રીતે કોઈ પણ એક લક્ષણ લેવામાં આવે છે, તે લક્ષણની અંદર જો એ સજીવ સમાવિષ્ટ થાય તો એ લક્ષણ સ્વીકાર્ય બને, અને જો એ લક્ષણ એની માટે યોગ્ય ન હોય તો એ લક્ષણ અસ્વીકાર્ય બનતા લક્ષણનું વર્ગીકરણ એ આગળની તરફ વધતું હોય છે. આ રીતે ઓળખ વિધિ દ્વારા લક્ષણોની જેમ જેમ નજીક જતા જઈએ તેમ તેમ ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, વર્ગ, સમુદાય, સૃષ્ટિ એ રીતે ધીરે ધીરે ક્રમશઃ વર્ગીકરણ આગળ વધતું જાય છે અને આપણે એનું વર્ગીકરણ કહી શકીએ છીએ. આમ ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને આપણે માર્ગદર્શિકા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ લક્ષણોમાં કઈ રીતે આગળ વધવું તેની માટેનું જે ઓળખ મટીરિયલ હોય એને આપણે માર્ગદર્શિકા તરીકે ઓળખીશું. કુળ, પ્રજાતિ, જાતિઓ જેવી વર્ગીકરણીય કક્ષા માટેની ઓળખ વિધિના હેતુઓ માટે
અલગ અલગ વર્ગીકરણની ચાવીઓ ખૂબ જ જરૂરી છે. એટલે કે વર્ગીકરણ કરવું છે, ધારો કે આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરીએ તો ઊંચાઈને આધારે કરતા હોઈએ તો છોડ, વૃક્ષ અને સૃપ. જો ખૂબ જ ઓછી ઊંચાઈ હશે તો આપણે એને છોડ ગણીશું, મધ્યમ એની ઊંચાઈ હશે તો આપણે એને સૃપ તરીકે ઓળખીએ છીએ, વધારે ઊંચાઈ હશે તો આપણે એને વૃક્ષની અંદર સમાવિષ્ટ કરીએ છીએ. એટલે કે આ રીતે તેઓને અલગ અલગ લક્ષણોની અંદર સમાવિષ્ટ કરીએ છીએ. પ્રકૃતિમાં આ ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક છે, એટલે કે તેના લક્ષણોનું આપણે વિશ્લેષણ કરીએ છીએ અને ધીરે ધીરે વર્ગીકરણ થતું જાય છે. વનસ્પતિનું આ રીતે વર્ગીકરણ કરી અને તમામ યાદી આપણે બનાવીએ એને આપણે ફ્લોરા તરીકે ઓળખીએ છીએ. પરિચય પુસ્તિકાઓને આપણે મેન્યુઅલ્સ તરીકે ઓળખીએ છીએ. લઘુ પુસ્તિકાઓને આપણે મોનોગ્રાફ અને આ રીતે જે પદ્ધતિસરની સૂચિઓ બને એને કેટલોગ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર તેઓનું વર્ણન કરવામાં આવે છે અને જે ઓળખ વિધિની અંદર ખૂબ જ મદદરૂપ થતા હોય છે. આમ વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિદર્શિકાઓ ધરાવે છે, ઇન્ડેક્સ ધરાવે છે. જેમ કે આપણે ચર્ચા કરી, રણ પ્રદેશ છે તો ત્યાં ફાફડા, થોર, બોરડી વગેરે જેવી વનસ્પતિઓ આપણે જોઈ શકીએ તો એ જે તે વિસ્તારનું નિદર્શન કરતી હોય છે. તે રીતે પરિચય પુસ્તિકા, તો પરિચય પુસ્તિકાની અંદર જે જાતિઓ છે તેમના નામની ઓળખ માટેની માહિતીઓને આપવામાં આવે છે અને લઘુ પુસ્તિકાઓની અંદર કોઈ એક વર્ગની માહિતીઓ આપણે ધરાવતા હોઈએ છીએ. આ રીતે કોઈ પણ સજીવ હોય એનો ઓળખ વિધિ આપણે કરી શકીએ છીએ અને એની ઓળખ વિધિ દ્વારા જે તે સજીવનું વર્ગીકરણ કરી અને ક્રમશઃ સૃષ્ટિથી શરૂ કરી અને જાતિ સુધી આપણે એના લક્ષણો મેળવી શકીએ છીએ અને એનું ચોક્કસ પ્રજાતિ અને જાતિ દ્વારા છેલ્લે એમનું વર્ગીકરણ અને નામકરણ કરી શકીએ છીએ. આમ આપણે આ ચેપ્ટરની અંદર સજીવોના લક્ષણો, સજીવો અલગ અલગ લક્ષણોની અંદર કઈ રીતે સામર્થ્યતા ધરાવે છે તે, એમનું નામ કઈ રીતે આપવામાં આવે છે, તેની કઈ પદ્ધતિઓ છે, નામ આપવા માટેની વિવિધ રીતો વિશે ચર્ચા કરી ચૂક્યા, તેને રાખવા માટે, તેમને સાચવવા માટેની પદ્ધતિઓ, વર્ગીકરણની રીત, વર્ગીકરણની વિવિધ કક્ષાઓ, તેમના સંગ્રહ સ્થાનો વગેરે વિશે ચર્ચા કરી અને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું નામકરણ કઈ રીતે થયું, કયા લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ અને એના વિશે આપણે ચર્ચા કરી છે. ખાસ અહીં યાદ રાખજો કે જ્યારે નામકરણ થાય ત્યારે પ્રથમ નામ એ પ્રજાતિ અને દ્વિતીય નામ એ જાતિ હોય છે. જેમ કે માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે તો અહીં હોમો એ પ્રજાતિ થાય છે અને સેપિયન્સ એ એની જાતિ થાય છે. મકાઈ વાત કરીએ તો મકાઈનું વૈજ્ઞાનિક નામ ઝિયા મેઇઝ છે તો ઝિયા એ એની પ્રજાતિ છે, જ્યારે મેઇઝ એ એની જાતિ બની જાય છે. તે રીતે ક્રમશઃ અલગ અલગ વનસ્પતિઓ વિશે વાત કરીએ, જેમ કે હેલિએન્થસ એનસ એટલે કે સૂર્યમુખી, જેની અંદર પ્રથમ નામ એટલે કે હેલિએન્થસ એ પ્રજાતિ બને છે, જ્યારે એનસ એ એની જાતિ બને છે. પછી વંદા વિશે ચર્ચા કરીએ તો પેરીપ્લેનેટા અમેરિકાના એટલે કે પેરીપ્લેનેટા એની પ્રજાતિ અને અમેરિકાના એ એની જાતિ બને છે. એટલે આ રીતે કોઈ પણ સજીવને જ્યારે નામ આપવામાં આવે ત્યારે લેટિન ભાષામાં નામ અપાય છે અને બે નામ આપવામાં આવે છે, જેને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, જે લિનિયસ દ્વારા આપવામાં આવી છે. આમ વિવિધ સજીવો વિશે, તેના નામકરણ વિશે અને તેઓને કઈ રીતે અભ્યાસ માટેની સુવિધાઓ આપણને પૂરી પાડવામાં આવી હોય છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કર્યો. થેન્ક યુ વેરી મચ.